છેલ્લા કેટલાય દિવસથી સતત ચર્ચાનો વિષય બનતો ગોંડલનો અમિત ખૂંટ કેસ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે અને આ વખતે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે સગીરાની મિત્રના વકીલ ભૂમિકા પટેલ. ભૂમિકા પટેલ એટલા માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે કારણ કે ફરિયાદી તરફથી આરોપ લગાવતા ભૂમિકા પટેલ પર જ હવે આરોપ લાગી ગયો છે. કોના દ્વારા અને શું આરોપ લગાવવામાં આવ્યા છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 3 મેના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ નામના વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડા ગામમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. આ કેસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ. ત્યારબાદ દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ ગોંડલ કોર્ટમાં જૂન મહિનામાં ધાક ધમકીથી નિવેદન આપવા મજબૂર કરનારા પોલીસ અધિકારીઓના નામ આપ્યા, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેના પુત્ર ગણેશ જાડેજા, DCP જગદીશ બાંગરવા, DYSP KG ઝાલા અને 6 PI સહિત કુલ 28 જેટલા લોકોના નામ લખાવ્યા. ગત મે મહિનાથી આ કેસ વધુ ચર્ચાસ્પદ બન્યો અને પીડિતાની પડખે તેની મિત્રના વકીલ ભૂમિકા પટેલ ઉભા રહ્યા, પરંતુ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પીડિતાના પિતાએ તેમની સગીર પુત્રીની ઓળખ જાહેર કરવા બદલ તેના જ વકીલ ભૂમિકા પટેલ સામે FIR નોંધાવી દીધી છે. સગીરાના પિતાએ ભૂમિકા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વકીલે પોક્સો એક્ટનું ઉલ્લંઘન કરીને પીડિત સગીરાની ઓળખ છતી કરી છે, તેમજ માતા પિતાને વિગતો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ પોલીસ સ્ટેશનમાં 5 મે 2025ના રોજ પોક્સો એક્ટ હેઠળ એક કેસ નોંધાયો હતો, જેમાં પીડિત સગીરાના કાનૂની પ્રતિનિધિ તરીકે વકીલ ભૂમિકા પટેલની નિમણૂક કરવામાં આવી હતી. હવે આરોપ અહીંયા પોક્સોના ઉલ્લંઘનનો છે. પોક્સો એક્ટ અંતર્ગત પીડિતની ઓળખ જાહેર કરવી એ એક ગંભીર ગુનો છે. આ કૃત્ય IPC કલમ 228A અને પોક્સો એક્ટની કલમ 33(2) નું સીધું ઉલ્લંઘન છે. આ કાયદાઓનો મુખ્ય ઉદ્દેશ્ય સગીર પીડિતોની ગોપનીયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, જેથી તેમના ભવિષ્ય પર કોઈ નકારાત્મક અસર ન પડે. પોક્સો એટલે ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012. ભારતમાં બાળકોને જાતીય શોષણ સામે રક્ષણ આપવા માટે બનાવેલો આ એક મહત્વપૂર્ણ કાયદો છે અને આ કાયદાની મુખ્ય જોગવાઈઓમાંની એક છે પીડિત બાળકની ઓળખની સુરક્ષા. IPC કલમ 228A જાતીય ગુનાના ભોગ બનેલી વ્યક્તિની ઓળખ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે અને જો કોઈ વ્યક્તિ પીડિતની ઓળખ જાહેર કરે છે તો તેને સજા થઈ શકે છે. અને પોક્સો એક્ટની કલમ 33(2) ખાસ કરીને બાળકોના જાતીય શોષણના કેસોમાં પીડિતની ઓળખ, નામ, સરનામું, ફોટોગ્રાફ્સ કે અન્ય કોઈ પણ વિગતો કે જેનાથી તેની ઓળખ જતી થાય તેને સીધા કે આડકતરી રીતે જો જાહેર કરે છે તો તેના પર પ્રતિબંધ મૂકે છે. એમાં ન્યૂઝ રિપોર્ટ્સ હોય, સોશિયલ મીડિયા હોય કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ હોય, આ કોઈ પણ જગ્યાએ માહિતી શેર કરવાનો પણ સમાવેશ થાય છે અને આ કલમનો ભંગ કરવા બદલ પણ સજાની જોગવાઈ છે. એટલે હવે સગીરાના પિતાની ફરિયાદના આધારે ગોંડલ પોલીસે વકીલ ભૂમિકા પટેલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેની સામે પોક્સો એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ હાલ આ મામલાની વધુ તપાસ કરી રહી છે, ત્યારે હવે આગળ જોવું રહ્યું કે તપાસમાં શું ખુલાસાઓ થાય છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.